નવ યાત્રા પછી પાર્શ્વ પ્રભુ તીર્થંકર પદ પામ્યા. શ્રી પાર્શ્વ પાતુવો નિત્યમ જીન પરમ શંકર નાથ પરમ શક્તિશ્ચ શરણ્ય સર્વ કામદ પરમ સુકાકવાવાળા પરમ શક્તિના આશ્રય સ્થાન પરમનાથ સર્વ જીવોના શરણરૂપ અને સર્વ ઇચ્છિત આપવાવાળા એવા રાગ દ્વેષને જીતનાર શ્રી પાર્શ્વ પ્રભુ તમારી સર્વની રક્ષા કરો. અનંત જ્ઞાની શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે તીર્થંકરના આત્માઓ પણ અનાદિકાળથી અવ્યવહાર રાશિ વનસ્પતિ કાયમાં રહ્યા પછી જ્યારે કોઈક એક આત્મા મોક્ષે જાય ત્યારે ભવિતવ્યતાના કારણે ત્યાંથી વ્યવહાર રાશિમાં આવે છે. ત્યારબાદ ભ્રમણ કરતાં કરતાં જ્યારે સમ્યક્ત્વ પામે છે ત્યારે એમના ભવોની ગણતરી થાય છે. પાર્શ્વ પ્રભુના 10 ભવો થયા છે. જ્યારે તે 10 ભવોની જીવન યાત્રા આપણે જાણીએ ત્યારે આપણને પણ જીવન જીવવાની અને સમતા સમાધિ રાખવાની પ્રેરણા મળે છે. જેમ જેમ આપણે જીવન યાત્રામાં ડોકિયું કરીશું તેમ તેમ તેમના વિશિષ્ટ ગુણોનો પરિચય થતો જશે. અદ્ભુત ગુણોનો પરિચય થતાં તેમના પ્રત્યે અનુપમ અહોભાવ ઉત્પન્ન થતાં અનેક ગુણોથી આપણો આત્મા ભવિત થતો જશે અને તેઓની પ્રત્યે નિષ્કામ ભક્તિ ઉપરાશે. પાર્શ્વ પ્રભુનો પહેલો ભવ મરુભતી અને કમઠ. આ ભરત ક્ષેત્રમાં પોતાનપુર નામનું નગર હતું. ત્યાં અરવિંદ રાજા રાજ્ય કરતો હતો. તેનો વિશ્વભૂતિ નામનો પુરોહિત એમને તેમની પત્નીનું અનુદ્વારા હતું. વિશ્વભૂતિ રાજાને વફાદાર મહત્વપૂર્ણ સ્થાન ધરાવતો હતો. તેને 2 પુત્રો હતા, પહેલો કમઠ અને બીજો મરુભૂતિ. વિશ્વભૂતિ સ્વયં સદાચારી, ગુણવાન, બુદ્ધિવાન હોવાથી બંને પુત્રોમાં તેવા સુસંસ્કાર નાખવા પ્રયત્ન કરતો હતો. નિમિત્ત બંનેને સરખા મળવા છતાં ઉપાદાન આત્માની યોગ્યતા પ્રમાણે માનવ સંસ્કાર આદિ પામે છે. જેમ કે એક જ ભૂમિ, પાણી અને ખાતર મળવા છતાં કોઈક જીવ કાંટા તરીકે પરિણમે તો કોઈ ગુલાબ તરીકે પરિણમે. બસ વિશ્વભૂતિની પ્રેરણાથી મરુભૂતિ સંસ્કારવાન, ગુણવાન, ચારિત્ર્યવાન વ્યક્તિ બન્યો. કારણ કે તેના કર્મો હળવા હતા તેથી ગુણો પ્રકટ થયા, પણ ભારે કર્મ હોવાથી કમઠ કુસંસ્કારવાળો દુરાચારી બન્યો. યુવાન વય થતાં વિશ્વભૂતિએ કમઠના લગ્ન અરુણા સાથે કર્યા, જેથી તે ખરાબ આચારથી વિરામ પામી જશે. પણ કૂતરાની પૂંછડી પાઇપમાં નાખો તો એ વાંકીને વાંકી જ રહે છે. એ રીતે કોઈ પણ રીતે તે સુધર્યો નહીં. મરુભૂતિના લગ્ન વસુંધરા સાથે કર્યા. ત્યારબાદ માતા પિતાનું સમાધિ મૃત્યુ થયું અને સ્વર્ગે ગયા. અરવિંદ રાજાએ પુરોહિત પદ ઉંમરમાં મોટો હોવાથી કમઠને આપ્યું. છઠ્ઠા દોષોથી તે નિવૃત્ત થયો નહીં. બીજી બાજુ કાર્યની દક્ષતા જોઈને રાજા મરુભૂતિ ઉપર આફરીન થઈ ગયો. તે રાજાનો પ્રીતિપાત્ર બની ગયો. માતા પિતાનું છત્ર ચાલ્યું જવાથી કમઠ વધારે ઉચ્છૃંખલ થઈ ગયો. એક વખત હરિશ્ચંદ્ર નામના મુનિરાજ શ્રી પોતનપુરમાં પધાર્યા. મરુભટ્ટીએ સત્સંગ કર્યો. જેમ કોયલને આંબમાં વૃક્ષ જ ગમે તેમ સદાચારીને સત્સંગ ગમે. મુનિરાજશ્રીએ વિષય વૈરાગ્ય અને કષાય ત્યાગ તથા સમ્યક દર્શન આદિ તાત્વિક વિષયો પર પ્રકાશ પાથર્યો. તેથી મરુભૂતિ સમ્યક દર્શન પામ્યો. તેને વિષયનો વૈરાગ્ય થયો હોવાથી તેની કામ વાસના ઓછી થવા માંડી. આ જોઈને તેની પત્ની વસુંધરા તેનાથી વિમુખ થવા માંડી. મિથ્યા દ્રષ્ટિ આત્માઓને ભૌતિક સુખો જ ગમતા હોય છે. જેમ તાવવાળાને જીભે કડવાશ હોવાથી તેની મીઠી વસ્તુ પણ કડવી લાગે છે, તેમ મિથ્યા દ્રષ્ટિને વૈરાગ્ય જેવી ઉત્તમ વસ્તુ પણ સારી લગતી નથી. તેને તો રંગ રાગ માનવાની સલપ હોય છે. મરુભૂતિ ધર્મ ધ્યાનમાં સમય પસાર કરતો હતો. આ બાજુ જેઠ કમઠ નાના ભાઈની પત્ની વસુંધરા સાથે ઠઠ્ઠા મશ્કરી કરવા લાગ્યો. ધીરે ધીરે શારીરિક સંબંધ સુધીના પાપે પહોંચી ગયો. વિષયાનંદી બનીને માનવ સ્વહિતાહિત જોતો નથી. આલોક અને પરલોકને પણ ભૂલી જાય છે. કમઠની પત્ની અરુણાએ એક દિવસ બંનેની પાપલીલા સઘી આંખે જોઈ. તેથી તેણે મરુભૂતિને આ અંગે તપસ કરવા પ્રેરણા કરી. તેથી મરુભૂતિએ એક રાત્રિએ વેશ પરિવર્તન કરી કપટ નિંદ્રાનો દેખાવ કરીને વસુંધરા અને કમઠની પાપ વૃત્તિ જોઈ. તેથી તે હેબતાઈ ગયો. તેને વિચાર્યું કમઠ મારું માને તેમ નથી, તેથી પિતાતુલ્ય રાજા અરવિંદને વાત જણાવી દઉં. રાજા મરુભૂતિની વાત સાંભળી ધમધમી ઉઠ્યો. ઉત્તમ પુરોહિત કુલમાં આવી રીતે પાપલીલાનું તાંડવ ચાલતું હોવાનું જાણી રાજા અરવિંદ અત્યંત ક્રોધથી ધમધમી ઉઠ્યો. હવે પછી આવી પાપલીલામાં બીજા ના સંડોવાય. તેથી તેને કમઠને ગધેડા પર બેસાડી મોઢું કાળું કરી ગામમાં ફેરવીને દેશવટો આપવાનો આદેશ કર્યો. રાજાના આદેશ પ્રમાણે સેવકોએ કમઠનું અંગ વિવિધ રંગોથી રંગીને ગધેડા ઉપર બેસાડી કડંગી રીતે વાજિંત્રો વગાડતા વગાડતા આખા નગરમાં ફેરવીને કમઠને નગર બહાર કાઢી મૂક્યો. પછી તે કંટાળીને શિવ તાપસ પાસે જઈને તાપસ બની ગયો. તેથી મરુભૂતિનું હૃદય દુઃખી થયું કે મારા નિમિત્તે મોટાભાઈ કમઠ તિરસ્કારના ભોગ બન્યા છે. તેથી હવે તે આર્તધ્યાન કરતા હશે, અસમાધિ અને અશાંતિમાં દિવસો પસાર કરતા હશે. તેને એમ થતું હશે કે નાના ભાઈએ ફરિયાદ કરી તેથી મને રાજાએ ભયંકર અપમાનિત કર્યો છે. એ મારો ભાઈ નથી, દુશ્મન છે.
એમ તેને કશાય થતો હશે. તેથી મોટાભાઈ પાસે જઈ માફી માંગી આવું. તેનું માફી માંગવા અરવિંદ રાજાને પૂછ્યું. રાજાએ ના પાડી છતાં મરુભૂતિ જંગલમાં કમઠ પાસે માફી માંગવા ગયો. મરુભૂતિને ધન્યવાદ છે કે પોતે નિરપરાધી હોવા છતાં માફી માંગવા ગયો. જંગલમાં શિવકુલપતિના આશ્રમમાં તાપસી દીક્ષા લઈને તાપસ બનેલા કમઠે મરુભૂતિને પોતાની પાસે આવતો જોઈ તેની આંખમાં જ્વાલામુખી ફાટ્યો. જે ક્ષણે મરુભૂતિ પગમાં પડીને માફી માંગતો હતો તે જ ક્ષણે પોતાની બાજુમાં રહેલી શિલા કમઠે મરુભૂતિના માથા પર ઝીંકી દીધી. મરુભૂતિનું મસ્તક ફાટી ગયું. જોકે તેને કશાયનો ન આવ્યો, પણ હાય દુઃખ એવું અંતર્ધ્યાન થઈ જવાથી મળીને તે હાથી તરીકે ઉત્પન્ન થયો. બીજો ભવ હાથી અને કુક્કુટ સર્પ. મરુભૂતિ મૃત્યુ પામી જંગલમાં હાથી બન્યો. કમઠનો આવો અત્યાચાર જોઈ બીજો તાપસો તેની નિંદા કરવા લાગ્યા. તેથી અશુભ ભાવમાં મળીને કમઠ કુક્કુટ સર્પ બન્યો. એક દિવસ સંધ્યાના રંગબેરંગી વાદળો નિહાળતા અનિત્ય ભાવનાની તીવ્રતા આવતા પોતાના રાજકુમારનો રાજ્યાભિષેક કરી અરવિંદ રાજા પરમ પૂજ્ય સંમત ભદ્રાચાર્ય શ્રી પાસે દીક્ષા લઈ મુનિ બની વિચરવા લાગ્યા. સંયમનું વિશિષ્ટ પાલન કરતા અરવિંદ મુનિને અવધિ જ્ઞાન થઈ ગયું. તેમને જંગલમાં મરુભૂતિના જીવ હાથીનો તોફાનો કરતા જોયો. તેઓ તેને પ્રતિભોધ કરવા ત્યાં ગયા. હાથી અરવિંદ મુનિને મારવા સામે દોડ્યો, પણ મુનિને આશીર્વાદ મુદ્રામાં બુજ બુજ મરુભૂઈ બુજ. અરે મરુભૂતિ બોધ પામ, શાંત થા. અરે તું કેવો વિવેકી અને સંવર્ન હતો. નિરપરાધી હોવા છતાં માફી માંગવા ગયો હતો અને મરતી વખતે આર્ત ધ્યાન આવતા હાથી બની ગયો. આવા વચનો સાંભળતા જ હાથી ઉહાપોહ કરવા લાગ્યો. તેને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું. તેના હૃદયમાં શુભ ભાવ ઉત્પન્ન થયો. પૂર્વ ભવમાં પુણ્ય ઉપાર્જન કર્યું હતું, તેથી આ તિર્યંશના ભવમાં અરવિંદ મુનિનો સંયોગ મળી ગયો અને તેથી પ્રતિબોધ પામી ગયો. અશુભ ભાવમાં મળીને કમઠનો જીવ વેરની ગાંઠ લઈને કુક્કુટ સર્પના ભવમાં આવ્યો છે. તેથી જંગલમાં હાથીને જોતા જ પૂર્વના દ્વેષ સંસ્કારને લીધે તેનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તે ઘાતકી ઝેરી કુક્કુટ સર્પે હાથીને ડંખ માર્યો. હાથીની શરીરમાં વિષ વ્યાપી ગયું. હાથી સાવધાન બની ગયો. જબરદસ્ત સમતા રાખી શુભ ભાવમાં રહ્યો, પણ તેને સર્પ ઉપર જરાય કશાય ન કર્યો. ત્રીજો ભવ દેવ અને નારક. મરુભૂતિનો જીવ હાથી મળીને 8મા દેવલોકમાં દેવ થયો અને કમઠનો જીવ સર્પ મળીને 5મી નરકમાં ગયો. એક આત્મા વિકાસ તરફ પ્રયાણ કરવા લાગ્યો તો બીજો વિનાશ તરફ. અરવિંદ મુનિને પણ અષ્ટાવક્ર પર્વત ઉપર જઈને કેવળ જ્ઞાન મળ્યું. તેઓ આયુષ્ય પૂર્ણ થતાં મોક્ષે ગયા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.